સાણંદ જીઆઈડીસી જ્યાં આજે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. કેન્સ પ્લાન્ટ જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં હબ બનવા તરફ ભારતનું વધુ એક પગલું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે સાણંદ જીઆઈડીસી પહોંચીને કેમ્સ યુનિટ સેમિકોન યુનિટનું ઉદ્ઘાટન કર્યું છે. એક મહિનામાં આ બીજો પ્રવાસ છે અને બીજો પ્લાન્ટ છે જે સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ભારતનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓએ કુબા બાદ હવે તેઓ સાણંદ પહોંચ્યા છે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે જે આગામી પ્રગતિના સોપાન છે તે સર કરવા માટેનું આ એક વધુ સોપાન, કારણ એક મહિનામાં જ આ બીજો યુનિટ છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેના થકી સેમિકન્ડક્ટર પ્રોડક્ટ્સ જે છે તેનું ઉત્પાદન વધશે. સેમિકન્ડક્ટર ઉત્પાદનની સાથે સાથે આધુનિકીકરણ અને ટેકનોલોજીમાં પણ એટલો જ વેગ મળશે. પ્લાન્ટની અલગ અલગ જે સ્પેસિફિકેશન્સ છે તેનું પણ તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. સેમિકન્ડક્ટરના 10 પ્લાન્ટ પૈકી 4 પ્લાન્ટ જે ગુજરાતમાં છે, જેમાંથી આ બીજો પ્લાન્ટ 1 માઇક્રોન જે એક મહિનાની અંદર જ જેનું ઉદ્ઘાટન થયું હતું, હવે આ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થયું છે. નવી રોજગારીની તકો પણ આપશે આ પ્લાન્ટ. સાણંદમાં આવેલો આ પ્લાન્ટ જે સ્થાનિક સ્તરે રોજગારીની સાથે સાથે આધુનિકીકરણમાં પણ એક ડગલું આગળ વધવામાં મદદ કરશે. કેન્સ સેમિકોન જેનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, માઇક્રોન બાદ આ બીજો પ્લાન્ટ છે. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત છે. ઓટોમેશન માટે સૌથી મહત્વનું માનવામાં આવે છે. 3,300 કરોડના ખર્ચે તૈયાર થયો છે કેન્સ સેમિકોન પ્લાન્ટ. પ્લાન્ટની દૈનિક 60 લાખ ચિપનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે. સેમિકન્ડક્ટરના 10 પ્લાન્ટ પૈકી 4 પ્લાન્ટ જે ગુજરાતમાં છે અને આ જે બીજો પ્લાન્ટ છે માઇક્રોન બાદ કેન્સ સેમિકોનનું પણ ઉદ્ઘાટન થયું છે. મહત્વની વાત છે કે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીમાં ભારત પોતાનું એક અલગ અસ્તિત્વ ઊભું કરી રહ્યું છે અને સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ભારત આગળ વધી રહ્યું છે, જેને માટે ભારતભરમાં 10 પ્લાન્ટ જે ઊભા થવાના છે અને તેમાંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં ઊભા થવાના છે. 4માંથી 2 પ્લાન્ટ જે તૈયાર થઈ ચૂક્યા છે. માઇક્રોન પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે, જ્યારે આજે કેન્સ સેમિકોનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અહીં દૈનિક રૂપે જ હજારોની સંખ્યામાં સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરવામાં આવશે. આ ચિપ થકી આધુનિકીકરણમાં વધુ ઊંચાઈ સર કરી શકાશે, ટેકનોલોજી ક્ષેત્રમાં પણ આગળ વધી શકાશે તેવી આશા પણ સેવવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ સાણંદમાં અત્યારે આ પ્લાન્ટનું નિરીક્ષણ કરી રહ્યા છે. અલગ અલગ ટેકનોલોજી જે આપણે વાપરીએ છીએ, જેમાં જે ચિપ વપરાય છે, આ ચિપ માટે સેમિકન્ડક્ટર એક ખૂબ જ મહત્વપૂર્ણ મટીરિયલ છે અને એ જ સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટે અહીં ગુજરાતમાં હવે 2 પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે. વિદેશી ટેકનોલોજીની મદદથી આ આખો જે પ્લાન્ટ છે ઊભો કરી દેવામાં આવ્યો છે અને તેમાં એ ટેકનિક પણ ઉમેરવામાં આવી છે. કેવી રીતે ઓટોમેટિક આ આખું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, પ્લાન્ટ કેવી રીતે કામ કરે છે તેનું અહીં તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે. તમામ માહિતી પણ મેળવી રહ્યા છે. જે અધિકારીઓ છે એ તમામ માહિતી આપી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેમણે સાણંદ પહોંચી જીઆઈડીસીમાં આ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું અને આ ઉદ્ઘાટનની સાથે સૌ કોઈએ તાળીઓથી તેને વધાવી લીધું, કારણ કે આ એક એવું મહત્વનું સોપાન છે કે જેના થકી હવે ભારતની જે આધુનિકીકરણમાં ઉન્નતિ છે તેના પાયા નંખાઈ ચૂક્યા છે. સેમિકન્ડક્ટર એ આવનારા ટેકનોલોજીકલ યુગનું એક મહત્વનું પાસું છે અને તેનું ઉત્પાદન જ્યારે ભારત કરે છે તો વિશ્વભરમાં ભારતની પણ એક અલગ ઓળખ બને છે, એક અલગ તેનું અસ્તિત્વ ઊભું થઈ રહ્યું છે. આ પ્લાન્ટમાં જ્યાં દૈનિક 60 લાખ ચિપનું ઉત્પાદન કરવામાં આવશે. આ ચિપ જે ઓટોમોબાઈલથી લઈને અલગ અલગ જગ્યા પર જેનો ઉપયોગ કરવામાં આવશે અને ઓટોમેશન માટે સૌથી મહત્વપૂર્ણ તેને માનવામાં આવી રહ્યું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક દિવસના ગુજરાતના પ્રવાસમાં આજના જેટલા પણ કાર્યક્રમ છે તેમાં આ એક એવું કાર્યક્રમ છે, કારણ કે અહીં જે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સેમિકોન પ્લાન્ટ જે આગામી સમયમાં ભારતની આધુનિકીકરણ અને ટેકનોલોજીકલ ઉન્નતિનું સોપાન માનવામાં આવી રહ્યું છે. અહીં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત છે અને હજારો કરોડના ખર્ચે જે આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જે 4 પ્લાન્ટ ગુજરાતમાં બનવાના છે તેમાંથી બીજો પ્લાન્ટ પણ આજે જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જીઆઈડીસીમાં કેન્સ સેમિકોન જેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળનું આ મુખ્ય પગલું માનવામાં આવી રહ્યું છે.
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત જ્યારે સેમિકન્ડક્ટર હબ બને છે તો તેને વિશ્વમાં પણ તેની ઊંચાઈ વધશે. માઇક્રોન બાદ કમર્શિયલ પ્રોડક્શન કરનાર આ બીજી સુવિધા જે ગુજરાતમાં ઊભી કરવામાં આવી છે અને તેના થકી સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો દાવો કરવામાં આવ્યો છે. એડવાન્સ ઇન્ટેલિજન્સ પાવર મોડ્યુલનું પણ ઉત્પાદન થઈ શકશે અહીં, એટલે જે એઆઈ માટે પણ જે ચિપ વાપરવામાં આવે છે તેની માટેની ચિપ્સ પણ અહીં બનશે. ઓટોમેટિવ અને ઔદ્યોગિક એપ્લિકેશન્સ માટે આ અતિ મહત્વનું સોપાન છે. અહીં બનતી જે ચિપ્સ છે આ ચિપ્સ થકી જેટલી પણ ઓટોમેટિક વસ્તુઓ છે, આપણે જે સ્માર્ટ એપ્લાયન્સીસ યુઝ કરી શકીએ છીએ અથવા સ્માર્ટ હોમમાં જેટલા પણ ઉપકરણ છે, આ ઉપરાંત ઓટોમોબાઈલ છે, આ તમામ સ્થાન પર જેટલી પણ સ્માર્ટ વસ્તુઓ છે તેને માટે વપરાતી ચિપ્સ સેમિકન્ડક્ટરની હોય છે. દૈનિક ઉત્પાદન ક્ષમતા 6.33 મિલિયન યુનિટનું લક્ષ્ય અહીં રાખવામાં આવ્યું છે અને ઉચ્ચ ટેકનોલોજી ઉત્પાદનમાં ભારતનું આ સ્વનિર્ભરતાનું વિઝન છે. માઇક્રોન બાદ બીજો પ્લાન્ટ કેન્સ સાણંદ જીઆઈડીસીમાં જેનો ઉદ્ઘાટન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. તેમણે ત્યાં લોકો સાથે પણ વાત કરી. ત્યાં જે કામ કરતા કર્મચારીઓ છે તેમણે આ કેન્સ સેમિકોન પ્લાન્ટની તમામ વિશેષતાઓ જણાવી, પોતાના અનુભવો પણ જણાવ્યા અને પ્રધાનમંત્રી સાથે સંવાદ કર્યો, જેના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. ₹3300 કરોડના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઓટોમેટિવ અને ઔદ્યોગિક એપ્લિકેશન માટે સૌથી મહત્વનું સેમિકન્ડક્ટર મટીરિયલ અને સેમિકન્ડક્ટરનો હબ બનવા માટે ભારત જે આગળ વધી રહ્યું છે, આલ્ફા અને ઓમેગા સેમિકન્ડક્ટર અહીંથી પૂરા પાડવા માટેનું એક મોડ્યુલ આખું તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે ટેકનોલોજીકલ એસ્પેક્ટમાં વાત કરવામાં આવે તો આ એક એવું પગલું છે કે જેના થકી ભારતની ટેકનોલોજી ક્ષેત્રે સુનિશ્ચિત કરવામાં આવી છે પ્રગતિ. દૈનિક ઉત્પાદન ક્ષમતા પણ એટલી વધુ છે કે જેના થકી ન માત્ર ભારતભરમાં પરંતુ વિશ્વભરમાં આ જે સેમિકન્ડક્ટર મટીરિયલ છે, જે ચિપ્સ છે, તેને સપ્લાય કરી શકાય અને એક આખી એક સપ્લાય ચેન પણ ઊભી કરવામાં આવી શકે છે. ડિમાન્ડ એન્ડ સપ્લાયની ચેનમાં જો ભારત પોતે એક સપ્લાયર બને છે તો આગળ જતા ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પણ એટલું જ મહત્વ વધશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ મુખ્ય પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત જે 10 પ્લાન્ટ ભારતમાં સ્થાપિત થવાના છે તેમાંથી 4 પ્લાન્ટ ગુજરાતના છે અને 4માંથી આ બીજું પ્લાન્ટ જેનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રીમા, તેમની સાથે વાત કરીએ. રીમા, અહીં જે સેમિકન્ડક્ટર પ્લાન્ટ છે કેન્સ સેમિકોન જેનું ઉદ્ઘાટન કર્યું છે, એક રીતે જોવા જઈએ તો આ એક ખૂબ જ મોટું પગલું પણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે ભારતનું સેમિકન્ડક્ટર હબ બનવા તરફ માટેનું આ એક મુખ્ય સોપાન ગણી શકાય. ચોક્કસથી અમિતા, ખાસ તો જો વાત કરીએ તો કેન્સ સેમિકોનના પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે સભા સ્થળ ઉપર પહોંચી ચૂક્યા છે. સાણંદ ખાતેનો આ સભા સ્થળ જે ડોમ તૈયાર કરવામાં આવે છે ત્યાં વડાપ્રધાનનું આગમન થઈ ચૂક્યું છે. ખાસ તો જો વાત કરીએ તો જે પ્રમાણે ગુજરાત અને તેમાં પણ ખાસ સાણંદની અંદર એક જ મહિનાની અંદર આ બીજો પ્લાન્ટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, જે ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણી શકાય. કારણ કે તે ક્ષેત્રની જો વાત કરવામાં આવે તો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત હવે આત્મનિર્ભર થઈ રહ્યું છે તે કહેવું ખોટું નથી. ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય. સાથે જ ગુજરાતના 4 પ્લાન્ટમાંથી 2 પ્લાન્ટ છે તે હાલ કાર્યરત થઈ ચૂક્યા છે. વડાપ્રધાન સાથે જો વાત કરીએ તો અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી અશ્વિની સંઘવી, તમામ લોકો પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે હાજર હતા અને સાથે જ તમામ એન્જિનિયરો ની સાથે પણ તેમણે ચર્ચા કરી. તે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય, કારણ કે સેમિકન્ડક્ટર પ્લાન્ટથી ભારત છે તે આત્મનિર્ભર તો થઈ રહ્યું છે, પરંતુ ખૂબ જ મોટા પ્રમાણમાં લોકોને રોજગારી છે જે આ ક્ષેત્રમાં આપવામાં જઈ રહ્યું છે. સાથે જ પ્લાન્ટની ક્ષમતાની વાત કરીએ તો પ્રાથમિક તબક્કે 10 લાખ સુધી છે તેનું ઉત્પાદન થઈ શકાય તે આયોજન છે. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સ્ટેજ ઉપર સભાને સંબોધન કરવા માટે પહોંચી ચૂક્યા છે. જી. Today, ladies and gentlemen, at the hands of the Honorable Prime Minister, sir, this backbone has been further strengthened by India's leadership, by India's capability, by India's competency, and spread over this massive
area of almost 47 acres. The state-of-the-art facility, ladies and gentlemen, which has just now been inaugurated, has been built with an investment of 3,300 crore. And that stands as a very progressive and a decisive step towards India becoming self-reliant in semiconductors and becoming a global hub in semiconductor manufacturing. From silicon to sovereignty, ladies and gentlemen, India is building its future under the leadership of Honorable Prime Minister, chip by chip, one chip at a time. And at the heart of this revolution, at the heart of this transformation, is our Honorable Prime Minister, who's translating his vision into velocity. तो एक बार पुनः देवीय सज्जनों, आप सभी की तालियों के बीच माननीय प्रधानमंत्री जी का स्वागत करते हैं, धन्यवाद करते हैं और आभार व्यक्त करते हैं माननीय प्रधानमंत्री जी को। और आभार व्यक्त करते हुए मैं निवेदन करना चाहूंगी श्री आर कन्नन जी से, हमारे वाइस चेयरमैन केन्स टेक्नोलॉजी, कि माननीय प्रधानमंत्री जी को आप एक विशेष स्मृति चिन्ह भेंट कर आप उनका अभिवादन करें। Ladies and gentlemen, this memento, which is being presented to the Honorable Prime Minister, sir, this is not just an ordinary memento. It is a unique memento capturing the complete silicon to system journey of AOS IPM5, from the high purity silicon wafer and the precision engineered lead frame to the complex molded assembly, and finally the finished product, ladies and gentlemen, the intelligent power module. ना केवल एक उपलब्धि बल्कि इसके साथ साथ केन सेमिकॉन ओसैट फैसिलिटी की क्षमता और उसके लोगों के संकल्प का यह प्रत्यक्ष प्रमाण है, एक वैश्विक प्रौद्योगिकी के भारतीयकरण का ये सफल यात्रा का प्रतीक है। ये चिप देवीय सज्जनों जो माननीय प्रधानमंत्री जी को यहाँ पर अभी भेंट की, this stands truly remarkable. So to capture how a tiny microchip can actually shape lives, it can shape industries, it can shape the destiny of a nation. We bring you a short film that captures India's semicon revolution and then the contribution of Kane Semicon in it. We bring you this short.